આજ તો સવારમાં કામે લાગી ગયા. સવારમાં જાગીને દાદાને ઘરે ગયો તો કલર નું કામ હાલતું હતું. આ બાજુ આ ભાઈ કલર કરતા હતા, આ બાજુ આ લોકો કલર ઉખેડતા હતા. અરે દેવા, ये गड़बड़ है बाबा. પછી આ લોકોને જોઈને હું લાગી ગયો કામે. હજી તો કામ શરૂ કર્યું તો મહેમાન આવી ગયા. તો આ ભાઈ શું કહે છે તમને ખબર જ છે. અરે લાઈક કરો, ફોલો કરો. આવી ગઈ સા ને ઠપકારી બધાય સા. ચા પીને બ્લોગ અપલોડ કર્યો ને તો આ ભાઈ બ્લોગ જોવા માંડ્યો. તમે એનો જોયો ને તો પાછા જોઈ આવજો. તો મિત્રો આ ફળ કોને કોને ભાવે છે ને કેજો. તો આ બોક્સમાં શું છે તમારે જોવું છે કોમેન્ટ કરો એટલે બીજા બ્લોગમાં તમને બતાવી. થોડી ઘણી વાર આરામ કર્યો તો યાદ આવી ગયો ઘણા સમયથી પોપિયા જોવા નથી ગયા. મને એમ હતું બધા પાકી ગયા છે પણ હજી ત્યાં કઈ નથી પાક્યું. પોપિયા નથી પાક્યા પણ રીંગણા આવી ગયા. A few moments later. ઘણા સમયથી રોકી પાસે નહોતો આવ્યો એટલે આવી ગયો રોકી પાસે. અને પછી પાછો નીકળી ગયા બીજા ભાઈ પાસે. વિરાટભાઈ ને રામ રામ કર્યા તો આવી ગયા બીજા એક ભાઈ. આ ભાઈ આપણને ઘણા સમય પછી પાછા મળ્યા. તો આવી ગયા બીજા મહેમાન. પછી બધા ભાઈબંધો ઘડીક બેઠા ને ત્યાં આવી ગયો સાપ પકડવા જવાનો ફોન. આવીને તરત જ વિરાટભાઈ પકડી લીધો સાપ. હાલો મિત્રો આઈડી ફોલો ન કરીને તો ફોલો કરી નાખો, વિડીયો લાઈક ન કરીને તો લાઈક કરી નાખો. મળીએ બીજા એક મિની બ્લોગમાં.